ગોધરામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પ આપીને આવકારી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 27મી ફેબ્રુઆરીથી તારીખ 17 માર્ચ સુધી ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય પર્વ તથા વિજ્ઞાન પર્વની પરીક્ષા યોજવામાં આવનાર છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ દબાણ વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેની સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લાના અધિકારીઓ દ્વારા પુષ્પ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા MM મહેતા હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ આપી મીઠાઈ ખવડાવી આવકારવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જે અનુસંધાને દરેક સેન્ટર ઉપર પહેલું પેપર હોય વાલીઓ પોતાના બાળકોને સાથે મૂકવા આવેલા છે. અમે પણ MM મહેતા હાઈસ્કૂલ ખાતે બાળકો જે પરીક્ષા આપવા આવી રહ્યા છે તેમનું ફૂલ અને મીઠાઈ ગળું મોઢું કરાવીને સ્વાગત કરેલું છે. અને તમામ બાળકો જે પરીક્ષા 10માની અને 12માની આપી રહ્યા છે તમામ ખૂબ સફળતા મેળવે અને ખૂબ સારી રીતના ઉત્તીર્ણ થાય, સારા વાતાવરણમાં પરીક્ષા આપે એવી તમામને શુભેચ્છાઓ. આજથી સત્રાંત પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. વહીવટીતંત્રની તૈયારીઓ પરીક્ષાઓના આયોજનના સંદર્ભમાં સંપૂર્ણ રીતે પૂર્ણ છે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર જે વ્યવસ્થાઓની જરૂરિયાત છે એ તમામ બોર્ડની સૂચનાઓ પ્રમાણે એના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રે પૂર્ણ કરી આપી છે. અને આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે. સેન્ટ આર્નોલ્ડ ખાતે હું પણ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ આપવા માટે, શુભેચ્છાઓ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત છું. પરીક્ષાર્થીઓ હાલ પરીક્ષા ખંડમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આપણે સંપૂર્ણ રીતે ખાતરી છે કે જિલ્લામાં પરીક્ષાઓનું આયોજન જે છે એ કોઈ પણ પ્રકારની ત્રુટિ વગર, કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને મારો સંદેશ છે કે તમે કોઈ પણ પ્રકારની ચિંતા વગર, કોઈ પણ પ્રકારનું નેગેટિવ થિંકિંગ વગર પૂર્ણ કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપશો. પરીક્ષા એ ફક્ત પહેલી અને છેલ્લી પરીક્ષા નથી. જીવનમાં એના સિવાય પણ ઘણી બધી તકો એના પછી પણ છે. આપ એના માટે તૈયાર થાઓ. એકદમ સ્વચ્છ, એકદમ હેપી મૂડથી આપ પરીક્ષાઓ આપો અને આપણી તંત્રની શુભકામનાઓ પણ આપણી સાથે છે. અને સાથે સાથે વાલીઓને પણ હું અપીલ કરું છું કે બાળકો માટે એ ખૂબ જ સ્ટ્રેસફુલ સમય હોય છે અને વાલીઓ જ્યારે બાળકોને સાથ આપે, એના કોન્ફિડન્સ વધારે અને એને એવું સંદેશ આપે કે કોઈ પણ રિઝલ્ટ કેવું પણ હોય એમાં કોઈ પણ પ્રકારની ચિંતા, આપણી ચિંતા, વાલીઓ અમુક સમય આપણી ચિંતા બાળકો પર મૂકતા હોય છે. એની કોઈ એકદમ જરૂરિયાત નથી. બાળકોને કોન્ફિડન્સ વધારીએ, એના સાથ આપીએ, સહકાર આપીએ સો દેટ આ લોકો પરીક્ષાઓ એકદમ કોઈ પણ પ્રકારની ચિંતા વગર આપી શકે.